હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી ગ્રામરના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા ક્વેશ્ચનો આપણે જોવાના છે કે જે તમને આવનારી તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક તથા વીએમસી ક્લાર્ક કે કોઈ પણ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો ચાલો શરૂઆત કરીએ ગુજરાતી ગ્રામરના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા ક્વેશ્ચનો. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગ્રુપ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. અને ટેલિગ્રામમાં પણ આપણી ચેનલ છે, વિડીયોની નીચેની લિંક આપેલી છે. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે નીચે આપેલા વાક્યના છંદનો પ્રકાર જણાવવાનો છે. છંદનો પ્રકાર જણાવવાનો છે તો કે ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે. ઓકે, ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે. ઓકે, આમાં પૃથ્વી, શિખરણી, મંદાક્રાંતા, હરિણી. આ ઓપ્શન જોઈશું તો બધાય છંદની અંદર 17 અક્ષરો આવે છે. કેટલા? 17 અક્ષરો આવે છે. તો આની અંદર સૌપ્રથમ તો જો છે 17 અક્ષરો આવે છે તો એ છે ના, એની અંદર ગુરુ લઘુ અક્ષર છે. ઓકે, લા જે છે લઘુ અક્ષર છે. પછી શિક્ષાના એ જોડાક્ષર છે, જોડાક્ષરવાળું છે. ઓકે, એ પણ ગુરુ આવશે. પછી ના એ પણ ગુરુ આવશે, એટલે કે મંદાક્રાંતા છંદ આની અંદર બનશે. ત્યાર પછી અસિત શબ્દનો સમાસ ઓળખાવો. અસિત, તો અસિતનો સમાસ થાય છે બહુવિગ્રી સમાસ છે. બહુવિગ્રી સમાસ થાય છે અસિતનો સમાસ. સંધિ છોડો. પાવક, પાવક, તો પૌ વત્તા અક, પૌ વત્તા અક કરીએ તો એમાં પાવક એનો જવાબ આવશે, પૌ વત્તા અક. પરંતુ જો પો વત્તા અક કે ને, પો વત્તા અક તો પવક આવે. પરંતુ ડબલ કાનામતાર હોય, પૌ વત્તા અક હોય ને તો ત્યારે પાવક બને છે. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધવાની છે. પથ્થર, શુશ્રુષા, નિહારિકા કે પાટાપિંડી. ઓકે, તો આ શુશ્રુષા છે એ સાચી જોડણી છે. ત્યાર પછી ખોટી જોડણી શોધો. ઓકે, આ 4 ઓપ્શન છે: તિરસ્કારાણી, મખીચૂસ, નિષાદવશ, રસાભિનિવેશ. તેમાં ખોટી જોડણી કઈ છે? તો આ રસાભિનિવેશવાળી જે છે ને એ ખોટી જોડણી છે. નીચે આપેલ વાક્યની યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. પ્રેરક વાક્ય આપણે બનાવવાનું છે. પંકજે બધા દાખલા ગણ્યા. ઓકે, તો પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. ઓકે, તો આ પ્રેરક વાક્ય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. ઓકે, બીજા પાસે પ્રેરવાનું કામ કરવામાં આવે છે પ્રેરક વાક્યની અંદર. ખોટી જોડણી શોધો. કુહાડી, ઇન્દિરા, પંચ્યું, મૂટી. તો કુહાડી છે ને તે ખોટી જોડણી છે. ત્યાર પછી છંદના પ્રકાર વિકલ્પમાંથી શોધો. ચાલો એવા સ્થળ મહી, વસે સૂર્ય જેમાં સદા. ઓકે, તો પૃથ્વી, મંદાક્રાંતા, હરિણી, શિખરણી. તો આ બધાય છંદ છે ને એ 17 અક્ષરવાળા છંદ છે. કેવા? 17 અક્ષરવાળા છંદ છે. આ બધાય છંદ 17 અક્ષરવાળા છે. ઓકે, તો આની અંદર મંદાક્રાંતા આવશે. કેમ કે જો મંદાક્રાંતામાં જો 17 અક્ષર હોય, 17 અક્ષર હોય અને પ્રથમ 3 અક્ષર ગુરુ હોય. તો ચા ગુરુ છે, લો ગુરુ છે, આ ગુરુ, એ ગુરુ છે. ઓકે, શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. તો એ છે પ્રખ્યાત, પ્રણિપાત, પ્રમાદિત, પ્રવેશિકા. ઓકે, તો જો સૌ પ્રથમ ક આવે, પછી ખ આવે, તો આમાં તો ડાયરેક્ટ જ સીધું આપણને મળી જતું હતું. આમાં તો ક, ખ, ગ, ઘ. ઓકે, તો આમાં તો જો પ વાળા તો બધા શબ્દ પહેલાં હતા જ, પ વાળા, પ્ર વાળા. તો પ્ર પછી ડાયરેક્ટ સીધું અહીંયા ખ આમાં આવતો હતો, તો એ જ ડાયરેક્ટ સીધું ઓપ્શન આવે. નીચે વિકલ્પમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી? તો જો ઉત્પ્રેક્ષા અલંકાર હોય એમાં શું હોય જનરલી? તો કે જાણે, રખે, સખે. જાણે, રખે અને સખે, આ 3 વસ્તુ એની અંદર આવે. તો એ આમાં ઉત્પ્રેક્ષા અલંકાર બને. તો આમાં નથી પૂછ્યું છે. તો જો રખે અમદાવાદમાં વરસાદ આવે છે. હોડી જાણે આરબ ઘોડી છે. ઓકે, પછી સકે સુરતમાં ભૂકંપ આવે છે. ઓકે, જાણે, રખે, સકે આમાં પણ આવી ગયું. ઓકે,
એમનું અધહેતુ કામમાં ડૂબેલું, તો આમાં ડી જવાબ આવશે. તો આ ડી જવાબની અંદર ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ નથી. નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે? સાચું પૂછ્યું છે. તો કમલાક્ષી, તો તત્પુરુષ સમાસ ખોટું છે. પડવાર, વાર ખરા પણ કેવી? પડવાર, તો કર્મધારય સમાસ સાચું છે. ઓકે, વાર તો ખરા પરંતુ કર્મધારય સમાસ છે પડવાર. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધીને જણાવવાનો છે. તો વધારે રખડનાર સફળ થતો નથી. તો આપણે કૃદંત ઓળખવાનો છે. વધારે રખડનાર સફળ થતો નથી. તો આમાં જો રખડનાર એ આનો આપણે કૃદંત શોધવાનું થાય. તો નાર કીમાં આવે? તો કે ભવિષ્ય કૃદંતની અંદર આવે છે. નાર, વાનો વગેરે. ઓકે, પાછું આની અંદર જે ઓપ્શન છે કે આ જે કુસ્તી મેદાનમાં લડાય છે તેમાં રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવવાનો છે. રેખાંકિતમાં જે ઓપ્શન વાક્ય જે એનો ક્રિયા વિશેષણ ઓળખવાનો છે. તો ક્રિયાની અંદર જે વિશેષતા લાવે એને ક્રિયા વિશેષણ, મતલબ કે ક્રિયાની અંદર જે વધારો કરે એને વિશેષણ કહેવામાં આવે છે, ક્રિયા વિશેષણ. ઓકે, તો કુસ્તી મેદાનમાં લડાય છે. લડવાનું કાર્ય ક્રિયા કોણ કરે છે? ક્રિયા કઈ છે? તો લડાય છે. તો લડાય છે ને ક્રિયા છે, પરંતુ ક્યાં? તો કે મેદાનમાં લડાય છે. કુસ્તી મેદાનમાં લડાય છે. તો આ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. પછી આમાં નિપાત ઓળખાવાનો છે. તો કેવળ તમારા માન ખાતર હું આવીશ. કેવી રીતે? તો કે કેવળ તમારા માન ખાતર હું આવીશ. તો કેવળ જે છે એ નિપાત છે. નિપાત. સાચી જોડણી શોધો. તો ચીધી લાશ. ઓકે, તો જો ચીમાં હસવા આવશે એ ફાઇનલ છે. ઓકે, પછી દની અંદર ધો આવશે એ પણ ફાઇનલ છે. ઓકે, તો ચીધી લાશ. આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો. તો આમાં સાચા પ્રત્યય શોધવાના છે. તો બેટા મારી પરીક્ષામાં તો તું પાસ. આપેલ વાક્યમાં ખોટા પદ પ્રત્યય શોધો. પદ પ્રત્યય શોધવાના છે. તો એમાં માં જે છે ને તે ખોટો પદ પ્રત્યય છે. તો અહીંયા માં આવશે. બેટા મારી પરીક્ષામાં થીની જગ્યાએ અહીંયા માં આવશે. સંધિ જોડો. સ વત્તા આનંદ વત્તા આશ્ચર્ય. તો સાનંદાશ્ચર્ય થાય. આમાં સાનંદાશ્ચર્ય કેમાં છે? સી ની અંદર જવાબ છે. સાનંદાશ્ચર્ય. ઓકે, નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોગને વિકલ્પમાંથી શોધો. મંગુને ધૂન આવે અને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. અને તો. ઓકે, અહીંયા અને આવશે, અહીંયા કણે અને આવશે અને અહીંયા તો આવશે. સંયોજક ઓળખવાના છે. નીચે આપેલ વાક્યનો કર્મણીનો પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. કર્મણી પ્રયોગ. ઓકે, કર્તરી અને કર્મણી, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. તો આપણે અહીંયા કર્મણી વાક્યનો સાચો વિકલ્પ શોધવાનો છે. અમરાથી ટિંડેલ બની જવાય છે. ઓકે, ખોટું છે. ઓકે, અમરો ટંડેલ બની જશે. તો અમરાથી ટંડેલ બની જવાયું. અમરાથી ટંડેલ બની જવાયું. બીજામાં આપણે અમરાથી ટંડેલ બની જવાશે. જશે છે તો જવાશે જ અહીંયા આવશે. ઓકે, આપણે કાળમાં કે ટૂંકમાં વાક્ય રચના વાળું કોઈ ફેરફાર બીજી કરવાની નથી. જેવું અહીંયા જશે છે તો જવાશે આવશે, એટલે અહીંયા જવાયું નહીં આવે. તો જવાયું તો ભૂતકાળ થઈ જશે. મતલબ કે કાળમાં કોઈ ફેરફાર કરવાનો નથી. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. દેવોને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો. તો છંદનો પ્રકાર આમાં તો સ્ત્રગધરા છંદ બનશે. 21 અક્ષર હોય એની અંદર અને પ્રથમ 3 અક્ષર લઘુ ગુરુ હોય છે. દેવોને માનવોને આ તમે અક્ષર ગણશો, આખી વાક્ય રચનાની અંદર બધા અક્ષર ગણશો તો 21 અક્ષરો થશે. સ્ત્રગધરા છંદ બનશે. ઓકે, ડાયરેક્ટ નીચે જવાબ આવી ગયો છે. ઓકે, નીચે આપેલ કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો. તો આવરદાનો ઉધારો પણ રંડાબો રોકડો. આયુષ્ય ઉછીનું મળી શકે છે પરંતુ વૈવિધ્ય ટાળી શકાતું નથી. નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
5 માણસો ભેગા કામ કરતા હોય છે. 5 માણસો, તો સંખ્યાવાચક વિશેષણ છે આ. નીચે આપેલ વાક્યનો ભાવ પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. એટલામાં શીલા આવી ગઈ, તો એટલામાંથી શીલાથી આવી જવાયું. ઓકે, એટલામાં શીલાથી આવી જવાયું કીમાં છે? ઓકે, એ ઓપ્શન સાચો છે આપણો. ખોટી જોડણી શોધો. તો આમાં ખોટી જોડણી છે સૂર સરિત, અને બાકી જો મોહિની, ઉણપ, નુકસાન, આ તમામ સાચી જોડણીઓ છે. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલ છે. રેખાંકિત પદનો કૃદંત આપણે ઓળખવાનો. બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલ છે. કોનું? મહાદેવનું મંદિર આવેલ છે. અહીંયા આવેલ છે, તો આ ભૂત કૃદંત છે. નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. દાદાજી મને માત્ર 15 રૂપિયા આપો. તો આમાં જી, અહીંયા જી જે છે એ વિનયવાચક નિપાત છે. મને માત્ર એ પણ છે. ઓકે, જી અને માત્ર, જ અને માત્ર, તો ડી આપણો ઓપ્શન સાચો છે. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આબો હવા. તો આબો અને હવા દ્વંદ્વ સમાસ છે. નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. મહારાજથી રસોઈ પીરસે. મહારાજ રસોઈ પીરસે છે, તો મહારાજથી રસોઈ પીરસાય છે. મહારાજ, ઓકે, પ્રેરક વાક્ય રચના છે, તો મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. ભાવેમાં એ ઓલું આવશે. ઓકે, એમાં પ્રેરક છે, તો મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. સંધિ છોડો. અનપેક્ષા, તો અન વત્તા અપેક્ષા. અન, એમાં ન ખોડો આવશે, પાછો અ વત્તા ઈક્ષા. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. બારણું બંધ કરવાની ક્રિયા છે, પણ કેવી રીતે? તો કે ધડામ દઈને. તો આમાં રીતવાચક વિશેષણ બનશે.